દીકરી વાલનો દરિયો. હા હા હોય જ ને, કેવી વાત કરે બેટા. તો ઠીક છે, પણ થોડો ટાઈમ લાગશે. હા ભાઈ વાંધો નહીં, તું તારે જો હા બેટા. અને કિંજલ, જરા 2 કપ ચા લેતી આવજે ને. હા. 1 મિનિટ. એ નહીં બને ઉત્કર્ષ. જો લક્ષ્મણ રેખા પાર કરીને અંદર આવવા સુધી ઠીક હતું બેટા, પણ કિંજલના હાથની ચા કાકા, પાણી વરસાદનું, દૂધ ગાયનું ને ગેસ સરકારનો, આમાં ક્યાં કઈ વાંધા લેવા જેવું છે? અને જો તોય તમને મનમાં 19-20 થતું હોય તો જેમ સરોજ કાકીને 3 દિવસની સજા મળી હતી ને, એમ તમે થોડું એડજસ્ટ કરી લેજો. બાકી આવી નાની નાની વાત માટે 3 લાખ રૂપિયા તો ના જ જવા દેવાય. શું કહો છો? ઠીક છે, લઈ આવ. હા, હમણાં લાવી. લો કાકા, તમારી ગરમા ગરમ ચા. લ્યો લ્યો. સારી છે. વાહ વાહ. ગુડ નાઇટ. જોવું જરૂરી છે. હા તો શું આખી રાત અહીં ઉભા રહીને ગપ્પા મારવાનો ઈરાદો છે? ઈરાદો તો તને કિડનેપ કરીને 15 દિવસ ક્યાંક ભગાડીને લઈ જવાનો છે. તારી સીએ ની એક્ઝામને કારણે ખબર છે ને, મારે તારાથી કેટલું દૂર રહેવું પડ્યું છે. એ તો છે, પણ 15 દિવસ બહારગામ જવાના કેટલા પૈસા લાગે એ ખબર છે ને? ઓહો, હજી તો સીએ ક્લિયર નથી થયું ને મેડમ તો ડેબિટ ક્રેડિટ ટેલી કરવા લાગ્યા. તો ટેલી કરું જ ને રૂપેશ. હજુ તારી એપ એટલી ઉચકાઈ નથી, અને જેટલી ઉચકાઈ છે ને એની અસર તારા બેંક બેલેન્સ પર દેખાઈ નથી રહી. અરે તો શું થઈ ગયું? સસલા અને કાચબાની રેસમાં છેલ્લે તો કાચબો જ જીતે છે ને. પણ એ વાર્તા હતી રૂપેશ, અને આ જિંદગી છે. રૂપેશ, તને ખરાબ ન લાગે તો એક વાત કહું? આ બાબતે તારે તારા પપ્પાની સલાહ ના લેવી જોઈએ. એટલે તું કહેવા શું માંગે છે? કે હું ડફોળ છું ને પપ્પા હોશિયાર એમ? એમ નહીં રૂપેશ,
તારે એમની સાથે બિઝનેસ ના કરવો હોય તો નહીં કર, પણ એમના પોતાના કેટલા હજારો કોન્ટેક્ટ હશે અને તેઓ તને આડકતરી રીતે તારા એપના બિઝનેસમાં કામ આવી શકે એમ છે. એમનો અનુભવ, એમની સૂઝનો તું યુટિલાઇઝ કરીશ ને તો તારું બેંક બેલેન્સ ઝુપ કરીને ઉપર જતું રહેશે. પ્લીઝ આ બધી વાત અત્યારે તું બંધ કરીશ? મારે મારો આ સારો મૂડ ખરાબ નથી કરવો. હું મૂડ ખરાબ કરવાની વાત નથી કરતી રૂપેશ. હું સીએ બની જઈશ ને પછી હું લગ્ન પછી પણ જોબ કરતી રહીશ અને આપણું મેનેજ કરી લઈશ. પણ જો ક્લિયર ના થયું તો રૂપેશ, હું આપણા ફ્યુચરનું વિચારીને આ બધું કહી રહી છું. ને હું અત્યારની આ ઘડીનો જે તે તારી દલીલને કારણે બગાડી નાખી. રૂપેશ, રૂપેશ, રૂપ, રૂપ. ખબર નહીં આને શું થઈ ગયું છે. પ્રેમ ઓછો અને બસ ગુસ્સો જ કર્યા કરે છે. અરે બેન, આખું ઘર ફેંદી માર્યું, ક્યાંય પૈસા ન મળ્યા એટલે પાછું આવવું પડ્યું. હીરામણી બેન, તમને ક્યાંય ચોક્કસ જગ્યાએ દેખાય જ પૈસા? જો તમને આ દાન પેટી દેખાય તો મને પણ કાંક દેખાય ને. બાકી ભૂખ્યા પેટે બીજા બધાથી થતા હોય તો ભલે થતા, પણ મારાથી ભજન નથી થતા. સારું લો, હવે કઈક દેખાય તો. હા, દેખાયું, દેખાય છે. નાખતા જાઓ, પેટીમાં નાખો. આવ્યું, આવ્યું. હદ તારી, આ તો સાવ ઝાંખું થઈ ગયું. આમાં તો તમારો જ બધો વાંક છે. મેં તમને શું કીધું હતું? નાખતા જાઓ, નાખતા જાઓ. તે નાખતા જાઓ. હાથ પાછો હુકમ લઈ લીધો. આ 5 લાખ રૂપિયા શું તમારી કમાણીના છે? હારું હારું, હવે હવે હાથ નહીં અટકે બસ. અરે પણ આંખ તો બંધ કરો. આવ્યું, આવ્યું. પૈસા હજી ઘરમાંથી બહાર નથી ગયા. અરે બેન, એની તો મને ખબર છે, પણ ક્યાં છે, કોની પાસે છે, ઈ કોને? દેખાયું. આવ સામે. નાખતા જાઓ, દાન પેટીમાં નાખતા જાઓ, નાખતા જાઓ. મળી ગયું, મળી ગયું. મળી ગયું? કોણ છે? કઈ રાશિનું? શું ઉંમર છે? કોને? એની તો મને નથી જાણ, પણ એનો જવાબ મને એક ઉખાણા રૂપે મળી ગયો છે. એક ચોર જાગે, એક ચોર સૂવે. આ કેવી કઠિનાઈ! અકર્મીની જીભ અને કર્મીના ટાટિયા. જીવન ગતકડું ભાઈ. એટલે મારે આનું હું સમજવું બેન? મને જે દેખાવ્યું એ મેં કહ્યું. બાકી હું આ બધું થોડું બોલું છું. મને તો આ દાન પેટી બોલાવે છે. શું કહ્યું? એમ? દાન પેટી કહે છે તમે બહુ સમય લઈ લીધો, હવે બીજા ભક્તોનો વારો આવવા દો. અને પાછી લઈ લીધેલી નોટ પણ નાખો. હા 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 હા. હવે ઉખાણાનું મારે શું કરવું? વખાણ
કે વઘાર? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તમે મને કહ્યું નહીં, કહ્યું હોત તો હું લેવા આવત ને એરપોર્ટ પર. બિલકુલ નહીં. અરે પહેલેથી જાણ કરી હોત તો તારા ચહેરા પર આમ ખુશાલીના બધા રિએક્શન હું કઈ રીતે જોઈ શક્યો હોત? મને કહો, જીતેશ કેમ છે અને આરતી વહુ અને કિંશુક મને યાદ કરે છે કે નહીં, કે દાદીને ભૂલી ગયો? અરે એમ ભૂલતો હશે. રોજ સાંજ પડે એટલે દાદા દાદા ઘોડો બનો ઘોડો બનો. અને જેવો રાતના સુવાનો ટાઈમ થાય એટલે દાદા દાદીની જેમ તમે પણ મને કોઈ વાર્તા સંભળાવો ને. અરે ભાઈ માથું ખાઈ જાય છે. અને મને ક્યાં આવડે છે તારી જેમ વાર્તા કહેતા, એટલે મારાથી રિસાઈ જાય, દોડી જાય પપ્પા મમ્મીની રૂમમાં. બાકી અહીંયાના શું સમાચાર છે? ઓફિસની તો મને બહુ ખબર નથી, પણ ઉત્કર્ષ આજકાલ ઓછો આવે છે. એ તો બનવાનું જ હતું. કઈ જવાબદારી નિભાવવી કઈ સહેલી વાત થોડી છે. હા, બાકી રોજ કઈ સાઈટ પર કેટલું કામ થયું ડેઈલી રિપોર્ટ કરતો તો એ છોકરો. હા, આપણા એપ્લિકેશન એપ કુમાર એનું શું છે? એનું કામકાજ પણ ચાલુ જ છે. અને હા, સેજલની સીએની પરીક્ષા હજી ગઈકાલે જ પતી. અને મોહનભાઈના શું ખબર? મોહનભાઈ હવે થોડું થોડું બોલવા લાગ્યા છે. પણ એક વાતની તમને ખબર નહીં હોય કદાચ, ભીમજી અદા આવેલા. હું રાજકોટ ત્યાં તારી મફતથી ચા પીવા નથી આવ્યો, સમજી કે નહીં? તો પેલી કહેવત ખબર છે ને, દાંતોના ભૂત બાતોથી નથી માનતા. ચાલ મારી હવે. આજથી ગલ્લો રાહુલનો થયો. જો ગલ્લો આજથી એનો થયો હોય તો પપ્પાની જવાબદારી પણ એની ગણાશે ને અદા? આ તો ખોટું કરી રહી છો. ખોટું તો તમે કરી રહ્યા છો અદા. એ ગુલાબિયા, હું ઠોયાનો જેમ ઉભો છો. પાડ શટર નીચે. જે કોઈને પણ મારા પપ્પાની દુકાન માટે પ્રેમ નથી, રિસ્પેક્ટ નથી ને મારા પપ્પાના સપનાની કદર નથી, એવા બધા જ લોકો માટે આજથી આ દુકાનમાં એન્ટ્રી બંધ. હું ભીમજી આજે મોહનને એના પરિવાર સાથે નાતની બહાર મૂકું છું. ઓ ભાઈ, તો હું શું કહું છું, હવે તમે આવી ગયા છો તો આપણે એકવાર મોહનભાઈને મળી આવીએ. જોઈએ. જી જઈએ અંદર. જી. હલો, હલો, ભીમજી અદા બોલો છો? જય માતાજી. આ શું કરી રહ્યો છે? ભીમજી તને કેમ ફોન કરે છે? હલો. અરે શાંતિ રાખને, આજ તો પ્લાન નો બીજો ભાગ છે. હલો ભીમજી અદા, સાંભળો છો ને? એટલે ક્યારનો હલો લોકો તને સંભળાતું નથી કે? અલે હમણાં તો છે, પણ લાગે છે રાજકોટમાં બેસીને કોના ઘરમાં કેટલો વગાડ થયો એ બોલનારા ભીમજી અદાને આંખે મોતિયો થયો છે. તે કેમ એમ બોલે? અલ્યા કેમ હું? આજે તમે મોહનભાઈના ઘર અને દુકાનની બહાર ને આદબારનું પાટિયું તો લગાવીને ગયા છો, પણ એને માને છે કોણ? માને છે કોણ એટલે? અરે આખી નાત માને છે. એમ તો પેલા રાઘવભાઈ અને એમના દીકરા રાહુલે નાતનું નાક કાપીને તમારા હાથમાં આપી દીધું. જો વિશ્વાસ ના હોય તો ફોટા મોકલાવશું, જોઈ લેજો. એમ? તો તમે કોણ બોલો છો? એ તો નાતનો અને તમારા નાકનો શુભેચ્છક. પણ કોણ છો ભાઈ? હલો હલો. બાપ રે, હવે મને સમજાયું કે તારા મગજમાં શું ખીચડી બનતી હતી. ઓહો, અરે બાપા રે બાપા, બહુ થયું સંતોષી માં. હવે ક્યાં સુધી આ ટાટિયાને કેળ હરખું કરી દે, પણ અમારા ગતકડાને કેમ ના ગણવાના?
કઈ સમજાતું જ નથી. હે બા, શું થયું? આજે બહુ મોડું થઈ ગયું. બા, આજે તો મેં તમારા માટે સરસ ખાસ લેપ બનાવ્યો છે. તમારા રૂમમાં જ મૂક્યો છે. અને હા, એ લેપ લગાડશો ને એટલે તમારા પગનો સોજો ને દુખાવ બંને મટી જશે. અરે તારો લેપ બાજુ પર મૂક ને ભાઈ સાહેબ. અહીંયા જે મનમાં સૂળ ઉપડું છે એનું હું. એ સરોજ, હા, એક ચોર સૂવે અને એક ચોર જાગે, આનો શું અર્થ થાય તને ખબર છે? એક ચોર જાગે ને એક ચોર સૂવે. હા. બા, મને તો લાગે છે આ બે ચોરની ટોળકી છે અને બંને વારા રાખ્યા છે. હા, જ્યારે એક ચોર ચોરી કરવા જાય ને ત્યારે બીજો સૂઈ જાય, અને બીજો ચોર જ્યારે ચોરી કરવા જાય ત્યારે પહેલો ચોર ગાદલું ને ચાદર પાથરીને ઓઢીને સૂઈ જાય. આમાં પૈસા ક્યાંથી મળવાના? ઘર ને ચાદર તો બધું ખંખેરીને જોયું હે. એ રાહુલિયા, હાલ બાપા બહુ ગરમી છે બહાર, અને સારું કે બધું સમયસર પતી ગયું. લે, તમે આવી ગયા દુકાનેથી? કઈ દુકાનેથી? અરે બા, સરોજ છે ને સાવ. આ છે ને આપણો રાહુલિયો દુબઈ જવાનો જ ને, તો એની માટે તૈયારી કરવી પડે કે નહીં બા? એના કપડા, પેન્ટ, શર્ટ, બેગ આ બધું લેવાનું હતું ને, એટલે ઈ દુકાનની વાત કરે ને સરોજ. એ બાજુ બધું છોડો ને, ઓલો કણો મળ્યો કણો. અને એ સરોજ, કણો તારા અક્કલમાં કાણું કરીને નીકળી ગયો કે ડોબી? અરે બોલવા કહ્યું તું તને, રડકવા નહીં. હાય હાય, હું તમને એ જ કહી રહી છું. હું નથી રણકી રહી, તમારો ફોન રણકી રહ્યો છે. હા, હવે ખબર છે. ભીમજી હતા, ભીમજી હતા, શું નવરા પડી ગયા છે અત્યારે? જય માતાજી હતા, કેમ છો? અરે તમે તો રાજકોટ જઈને અમને ભૂલી જ ગયા છો. હું રાજકોટ ગયો એ પછી તું નાચતો વખત ભૂલી ગયો લાગે છે. ના ના હતા, હા શું થયું? હું થયું હે? તું અને રાહુલ બંને જણા મોહનની ચાની દુકાન પર બેઠા બેઠા ફર્સ્ટ ક્લાસ ચા ગટગટાવી રહ્યા છો. એના ફોટા છે મારી પાસે. હોય નહીં હતા? હા, મને તો લાગે છે કોઈ કે મજાક કરી છે. બાકી આજકાલ તો બજારમાં બહુ ચાલ્યું છે હતા, કોકનું માથું કોકનું ધડ એ ભેગું કરીને બધા મોકલાવી દે છે બધાને, અને એવું જ કંઈક થયું હશે. બાકી અદા હું ને રાહુલ શું કામ મોહનભાઈને ત્યાં જઈએ ચા પીવા માટે? હા અદા, મને તો આખું ગતકડું છે ને આ કિંજલડીનું લાગે છે. કા તમે ભૂલી ગયા? ઓલી લક્ષ્મણ રેખા ખેંચી હતી ત્યારે કિંજલડીએ કેવા તમને દુકાનની બહાર કાઢી મૂકેલા? એ બધું ઠીક છે, પણ જો બીજી વાર આવું થયું ને તો હું તમને નાત બાર મુકતા જરાય નહીં અચકાઉં. અરે ના ના અદા, હું ભવાની બોલું. અદા, તમને અને નાતની નારાજગી વોરીને અમારે નરકમાં જવું છે? આ રાહુલ અને રાઘવથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો એમના વતી હું માફી માંગુ છું. ફરીવાર આવી ભૂલ થાય ને તો તમારું ખાડું અને મારું માથું. આ વખતે માફ કરી દો ને અદા, માફી માફી. ઠીક છે, પણ બીજી વાર આવું થયું ને તો નાત તમને માફ નહીં કરે, સમજ્યા? જય માતાજી. જય માતાજી. દુબઈ હાટું બેગ, કપડા. અરે રાઘવ, તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? અને તું રાહુલ, તારા બાપને તું કઈ સમજાવી નહોતો હકતો? અરે તમારા બે જણાને ચા જ પીવી હતી તો આ ખોડાણી હતી ને ઘરમાં સરોજ. અરે લીટર ચા બનાવી દે. આ મોહનને ત્યાં જઈ અને મોઢું એઠું કરવાની શું જરૂર હતી? હવે બા મારી વાત સાંભળો, અમે એ દુકાનમાં કઈ ચા પીવા નહોતા ગયા.
આ રાહુલિયાને દુબઈ જવાનું છે ને તો ઓલા ઉત્કર્ષ ને બધા કાગળિયા આપવા ગયા હતા. અને મેં જો તમને કહ્યું હોત કે અમારે મોહનભાઈની દુકાને જવાનું છે તો તમે અમને જવા દીધા હોત? અરે બા, ઓલા 3 લાખ રૂપિયા હાથેથી જવા દેવા પડત. અરે શું 3 લાખની મેથી મારી રહ્યા છો? મેં તમને લોકોને કીધું હતું ને કે ઉત્કર્ષ પણ જરા પર ભરોસો કરવા જેવો નથી. એ કિંજલની ટીમનો છે. જોયું ને કેવું છુપાઈને ફોટા પાડીને અદાને મોકલી દીધા.